સુરતના પૂણા ગોડાદરા રોડ પર આવેલી કેપિટલ સ્ક્વેર બિલ્ડિંગની પાછળ આવેલા પતરાના શેડમાં એક ગોડાઉનમાં સાંજે 7:30 વાગ્યા આસપાસ ભીષણ આગ લાગવાની ઘટના બની હતી. મંડપનું ગોડાઉન હોવાથી આગ ખૂબ જ ઝડપથી ફેલાઈ હતી અને વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું, જેના કારણે આસપાસમાં અન્ય ગોડાઉન પણ આગની ચપેટમાં આવ્યા હતા. આગની ગંભીરતાને જોતા ફાયર વિભાગની 15 થી 20 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. ફાયર વિભાગ દ્વારા 2 કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. જો કે આ આગની ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી. ગોડાઉનના ગાદલા અને લાકડા તેમજ કપડાનો સામાન ભર્યો હોવાથી આગ ઝડપથી પ્રસરી હતી, જેના કારણે દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળ્યા હતા. ભીષણ આગને કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગ દ્વારા સતત પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ સાથે જ આગ વધુ ન ફેલાય અને વધુ નુકસાન ન પહોંચાડે તે માટે આગને નિયંત્રણમાં રાખવાની કામગીરી પણ કરી હતી. સદભાગ્યે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, જે એક રાહતની વાત છે. જો કે આગની ભીષણતાને કારણે ગોડાઉનમાં રહેલો તમામ માલ સામાન બળીને સંપૂર્ણ ખાક થઈ ગયો હતો. સામી દિવાળીએ ગોડાઉન માલિકને લાખો રૂપિયાનું મોટું આર્થિક નુકસાન થયું હોવાનું અનુમાન છે. આગ લાગવાનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી, પરંતુ શોર્ટ સર્કિટ અને કોઈ કારણસર જવાબદાર હોઈ શકે છે. ત્યારે આ મામલે ફાયર વિભાગ દ્વારા આગ પર સંપૂર્ણપણે કાબૂ મેળવ્યા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ડીસીપી કાનન દેસાઈએ જણાવ્યું હતું કે ગોડાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજરોજ 8 વાગ્યાની આસપાસ મેસેજ મળ્યો હતો કે જે કેપિટલ સ્ક્વેર છે તેની પાછળના ભાગમાં જે નાના નાના ગોડાઉનો છે જે પતરાના બનેલા છે, ત્યાં આગનો બનાવ બન્યો છે. તાત્કાલિક પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને ચેક કરતા કોઈ જાનહાનિ થઈ નથી. ફાયર બ્રિગેડે પણ તાત્કાલિક પહોંચી ગઈ છે અને તમામ ફાયર ઉપર કંટ્રોલ મેળવી લીધો છે. FSLને બોલાવી અને આગળની તમામ કાર્યવાહી કરીશું કે આગ કઈ રીતે લાગી છે બાબતે અમારી તપાસ ચાલુ છે વગેરે જણાવાયું હતું. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.